વન્સ અગેન તમને જાણીને આશ્ચર્ય થશે, આપણે મનુષ્ય જે આપણે પ્રાઉડલી કહીએ છીએ ને કે હું આમ ચપતો ઊંઘી શકું છું, આ સમસ્યા એને કારણે છે. અચ્છા, ઓકે. ગાય, ભેંસ, ઘોડા, બકરા, કૂતરા, બિલાડી, ઉંદર ઊંધા ઊંઘે. માણસનું પણ ફેફસું 65% પાછળ જ છે, કરોડરજ્જુ બાજુ. બરાબર. 35% આગળ છે. અને અન્નનળી ને શ્વાસ નળી ગળામાં જે ગોઠવાયેલી છે એની વચ્ચે એક હુડ આપેલું છે, છાપરું, જેને એપિગ્લોટિસ કહેવાય. બરાબર. એનું કામ છે હવા અંદર જવા દેવી શ્વાસ નળીમાં, લાળને કે એને કશું અંદર જવા ન દેવી, એટલે પડી જાય. બરાબર. હવે કારણ કે આપણે ચત્તા જ ઊંઘીએ છીએ, આપણી આ ટંગ, જીભ, જો મને શરીરમાં મેદસ્વીતા છે, ચરબી વધારે છે, તો એ જીભ રાત્રે જ્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે આપણો શ્વસન તંત્રનો કંટ્રોલ ઉપર જતો રહે, ક્રૂઝ કંટ્રોલ ઉપર જતો રહે. ક્રૂઝ કંટ્રોલ ઉપર તમે ગાડી ચલાવતા હો અને વચ્ચે રમ્બલ સ્ટ્રાઇપ્સ આવે, પેલા નાના નાના ધડ 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 ધડ, તો ગાડી કૂદીને નીકળી જાય. રાઈટ. એવી રીતે જ્યારે મારે મેદસ્વીતા છે, જ્યારે મારા શ્વસન માર્ગને ફેટને કારણે, ચરબીને કારણે રૂંધામણ છે, હું જાગૃત અવસ્થામાં છું ત્યારે તો એ માર્ગને ખુલ્લો રાખું છું. બરાબર. પણ જ્યારે હું ઊંઘી જાઉં છું અને એ બી ચત્તો ઊંઘો છું, ત્યારે ઊંઘમાં સ્નાયુઓ શિથિલ થવાને લીધે ધીરે 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 એ શ્વાસ નળીને અવરોધ કરે છે. એટલે નસકોરા, સ્નોરિંગ જેને કહેવાય. પછી થોડી વાર પછી હા, શ્વાસ રોકાઈ જાય અને હું બેબાકળો બનીને જાગી જાઉં છું. આ સ્લીપ એપ્નિયાનો સ્પેક્ટ્રમ. બરાબર. ઓબેસિટી મોસ્ટ કોમન રીઝન. બરાબર. આપણે ભારતમાં, ગુજરાતમાં મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ વધુ, અને ઓબેસિટીને કારણે જ્યારે પણ આ થતું હોય ત્યારે એની સારવાર પણ ઓબેસિટી કાઢી નાખવી, રિમૂવલ ઓફ ઓબેસિટી. ઓકે. પરંતુ ત્યાં સુધી આ અવરોધ ન કરવા દેવો હોય તો મારે હવાને જોરથી ફેફસામાં નાખવી પડે. બરાબર છે. એટલે કે હું ઓટોસીપેપ નામનું મશીન લગાડું. ઓકે. અથવા જો હું ઊંધો પડીને સૂવાની આદત કરું, એ વધારે યોગ્ય છે. આપણે પ્રાણી તરીકે ઇવોલ્વ થયા પણ બધામાં આપણે ડિગ્રેડેશનમાં જ ગયા છીએ. એટલે ઊંધો પડીને સૂવું તો મારી જીભ આ રીતે રહે છે, મારો શ્વસન માર્ગ ખુલ્લો રહે છે, અને તકિયા ઉપર સરસ મજાનું આમ માથું નાખીને ઊંઘી શકાય. તો કોઈ પ્રોબ્લેમ જનરલી થતો નથી.